રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો મને ઉધરનારા વંદન વિધિના જાણો તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આપળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ઉપદેશ છાયા 710 પાન 9મી બળવા ભાદ્રપદ સુદ 13 શનિ 1952. શ્રી વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે એનું ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય, પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે. એ કેવી અદ્ભુત દશા છે! યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તે મુમુક્ષુ જેવો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી. તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા યોગ્ય છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. સદાચાર સેવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તા દાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવા કહેલ છે તે યથાર્થ છે, સેવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કરવા નહીં. વિષય કશાયાદી દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કશાય સહિત મોક્ષ જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. આ વાંચ્યું તે ફરી વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. શ્રી વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણે ભક્તિ કરો. યોગી જાણે તો આ ખુદગત ભક્તિ કરે છે, પણ ગ્રસ્થાશ્રમમાં યોગી દશા છે એ જાણે ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ. વલ્ભાચાર્ય
વૈષ્ણવ પણ આ બેઠક ધર્મ મર્યાદા ધર્મ. એમણે શું કહ્યું કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા. એ જાણીને ભક્તિ કરો. યોગ જાણીને તો આખું જગત ભક્તિ કરે છે. યોગ એટલે સાધુનો વેશ જોઈ તો ભક્તિ કરે, પણ સાધુનો વેશ નથી, ગ્રસ્તાશ્રમ છે અને છતાં ભક્તિ કરે. એને શું જોયું? વેશ ના જોયો, બારદાન ના જોયો, ઉપર માર્કો ના જોયો, માલ જોયો. માલ જોયો તો છેતરાય નહીં. એટલે જે ગ્રસ્તાશ્રમ જ્ઞાની હોય એને ઓળખાય, એને ઓળખે તો છેતરાય નહીં. સાચું ઓળખાણ અંદરની દશાનું છે, બાહ્ય વેશનું નથી. બાહ્ય વેશ કાઢી જેવો નથી, પણ બાહ્ય વેશ એ જ જ્ઞાનનું લક્ષણ નથી. એમ વલ્ભાચાર્ય શું કે છે? શ્રી કૃષ્ણ એને કોઈ સાધુનો વેશ નથી, છતાં ગોપીઓ તેની પાછળ એને જોઈ ગયા કે આ ભગવાન છે. અને જે ગ્રસ્તાવસ્થામાં જ્ઞાની ભગવાન હોય એને જે ઓળખે એ સાચું ઓળખાણ. વેશ તો બધા લે, પણ એ વેશવાળા છેતરાય, અને જે માલને ઓળખે તે ન છેતરાય. એમ આ કાળમાં પરમ કૃપાદેવ એક અપવાદરૂપ છે, આશ્ચર્યરૂપ છે. આજના સાધુઓને એટલે મનમાં છે જમંડ, અમે સાધુનો વેશ લીધો. એની ના નથી, સાધુનો કોઈ જ્ઞાની હોય પણ ખરા, પણ સાધુનો વેશ ન હોય અને જ્ઞાની હોય એમ પણ હોય. વેશ એ તો બાહ્ય છે. અને બીજી વિશેષતા એ કે જ્ઞાની તો ભલે વેશમાં છે કે પણ ઓળખનારો કેવો જબરો, એને ઓળખનારો કેટલો જબરો કેવો હોય મનુષ્ય તો ઓળખી શકે. ઉપરથી તો જોઈને બધા છેતરાય. એટલે પરમ કૃપાદેવ આ કાળમાં જ્ઞાની, એને બાહ્ય વેશ નથી થતો, ભગવાન છે. પૂરી ગરજ હોય આત્માની તે જેને ઓળખે. વેશ નહીં, પણ એની ઊંચી દશાના પ્રમાણમાં કેટલાક વેશથી છેતરાય. કારણ અંદરનો તો માલ ઓળખતા નથી ને બહારથી જુએ, અને આ બહારથી વેશધારી સાચા પુરુષની અવગણના કરે છે. એટલું નહીં, નિંદા કરીને વિદ્યાર્થીઓને સાથે માર્ગે જતા રોકે છે. વિદ્યાર્થીઓમાં તો જો અમારા માથે જટા છે, એ માથે જટા એ જ્ઞાનનું કારણ છે. હોય કદાચ અમે એમ નહીં, પણ એ સાચું લક્ષણ નથી. ગોપીઓએ શું જોયું? એમ ગોપીએ જોયું એવું અતુરે ન જોયું. વેશ વધારીને લોકો માને છે અને તેથી છેતરાય છે. આજે ઠગ એટલા બધા છે, ના પૂછો વાત. તમને છેતરાયા પછી ખબર પડે, પછી તો લૂંટાઈ ગયા પછી શું કરવાનું? બીજું દુનિયાદારી ભલે છેતરાવો, 50, 100, 200 રૂપિયા, 50 રૂપિયા. આ તો મનુષ્ય ભાવ મળેલું એરે જાય. જે આ જેવો તેવો સોદો નથી. મનુષ્ય ભાવ રત્ન ચિંતાવણી જેવો, એ મનુષ્ય ભાવ પેલા બે દળ લૂંટી લે તેનું ખલાસ. જાણવાનું શું છે? સાતા પુત્ર સાતના ન થઈ. ગોપીઓ શું દીઠું? સાચા પુરુષને ઓળખવા એને માટે અંતર વૈરાગ જોઈએ છે. સાચી
તિતિક્ષા જોઈએ છે, જેને જે જોઈતું મળી રહે છે. શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણે તો આખું જગત ભક્તિ કરે છે. સંસારી જ્ઞાની છે એ ઓળખીને ભક્તિ કરો. અને સંસારી જ્ઞાની કે એને પણ ઓછું છે. કેટલું પ્રબળ શક્તિ હોય તો સંસારમાં જ્ઞાની થઈને રહી શકાય, જેવી તે વાત નથી. સાધુ થઈને તો શાનું છે? કોઈ જાતની વ્યવહારિક દખલ નથી, ઉપાધિ નથી, કોઈની કંકોત્રી નથી, કાળોતરી નથી, કોઈની જાનમાં ક્યાંય જવાનું નથી. એને તો બધી અનુકૂળતા છે. અને સંસારમાં રહીને આત્મસ્થા સ્વસ્થ રાખવી કેટલી ઊંચી વાત છે. રાજા વેદ કરતા અઘરું છે. ઊંટ ઉપર સવારી કરવી અને હિલકારા ના આવે જેવી તેવી વાત છે. સંસારમાં રહેવું, સગા વાલા, પૈસા ટકા, દુકાન મકાન બધાને ખેંચતા ને આત્મભાવે રહેવું એ કઈ જેવી તેવી વાત છે. સાધુણામાં તો બધું છે, તૈયાર રોટલો મળે છે, તૈયાર મકાન મળે છે. આ તો એને પોતાને રડવાનું અને દશા ઊંચી રાખવાની. આ તો જલકમલ વચ્ચે કોણ રહી શકે? પાણીમાં રહીને વાગરી પૂરી કાઢવાની. પ્રભુશ્રી કે તેને જાદુ કર્યો કૃપાદેવી કે પાણીમાં વાગરી ગઈ પૂરી કાઢી. તે કોણ ઓળખે? ગુરુનો કોઈ આરાધન, બીજાનું કામ નથી. પણ ગ્રસ્તાશ્રમમાં યોગ દશા છે, તે દળને ભક્તિ કરવી એ વૈરાગનું કારણ છે. ગ્રસ્તાશ્રમી જ્ઞાની ઓળખાય, કામ નીકળી ગયું. સાધુના વેશમાં જ્ઞાની, એના કરતા ગ્રસ્તાવસ્થમાં જ્ઞાની એ મળી જાય તો તમારું વધારે કલ્યાણ. કારણ કે એમાં પછી જોવાનું નથી રહ્યું, બહારનું કઈ જોવાનું ના નથી રહ્યું. એના જ્ઞાન નથી, અંતરની દશા જોઈ. એ દશા પ્રભુ શ્રી કૃપાવતી. આપણે તો બહારથી ફોટો પાડીએ, પ્રભુ શ્રીએ અંદરથી ફોટો પાડ્યો, એક્સરે થી વેચના જોયો, એનો માર્ગ જોઈ લીધો કે આ દશા છે. કોણ ઓળખે? પૂરો આરાધક હોય. અરે પૂરો આરાધ ના હોય તોય જેનું ભલું થવાનું તે ઓળખે. સમીપ મુક્તિ ગામી જીવને સત્પ્રમાણો તે પ્રમાણ નજીકમાં મુક્ષે જવાનું હોય તેને જ ખબર પડે. કોણ ઓળખે? આખું જગત આજે ફરમાયું છે. વેશ જોઈને અંજાઈ જાય છે. અહીં વેશની ના નથી, નિષેધ નથી, એનું વખાણ નથી કરવું, પણ આવા છેતરાવા જેવો પ્રસંગ ક્યાં છે? પ્રભુ શ્રી એને ઓળખી ગયા. પોતે સાધુ છે, જૈન સાધુ છે, પ્રખર સાધુ છે, અને કેટલા ઊંચા ચારિત્રવાન તપવાન સાધુ છે. અને ભર્યું ભર્યું ઘર મૂકીને નીકળ્યા કે ભિખારી નતા. મોટી એવી ઠકરાત હતી, જેને 700 જમીન હતી, મોટો જાગીરદાર. અને પેઢીઓ ગતિથી ગર્ભ શ્રીમાન. અને એને ઓળખે, વૈરાગ વાળો પુરુષ ઓળખી ગયો. એટલે આવી દશામાં ઓળખાતો કામ થઈ જાય. ઉદ્ધવના ક્રૂર એને શ્રી કૃષ્ણે મોકલ્યા કે જાઓ
ગોપીઓ પાસે તો નહીં. એમને શા માટે મોકલ્યા? કે ગોપીઓની ભક્તિ કેવી છે તે, અને આવ્યા તે પછી તત્વની વાત કરે. આમ નહીએ ને જોઈએ ચીરણ ટપક પૈસા બી પણ આવડતું નથી. જ્ઞાન બુધાર તમને ગમતો નથી. સોંપ્યો વિઠ્ઠલ વડને તન મન ધનમાં તો જીવતો જાગતો ભગવાન મળ્યો છે. અમને એવી જ્ઞાનની વાતો સમજાય તેમાં તો પુરુષ મળી ગયો, ભગવાન એ મારો પતિ ને મારો બધું. એમ પ્રભુશ્રીએ એમને જ માન્યું. સંઘે બહાર કાઢ્યા તોય પણ કૃપાવતીને છોડ્યા નથી. કેટલો બળવાન પુરુષ! આપણે તો રોટલા માટે બીજો તો છોટે રે શું કરે, રોટલાની પરવા નથી. અને લોકો આગળથી કાગળ લખે અગાઉ આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે. શું દારૂ પીવે છે? રાતે ખાય છે? છતો લુગડો કાઢી નાખ્યો છે? પેલા રાયતર કાગળ આવે છે, રાયતરનો કાગળ આવે એટલે ભ્રષ્ટ થઈ ગયા. આ રેતરના કાગળ દીધા છે. એમાં વેપારની વાત છે, ખેતીની વાત છે, પૈસાની વાત છે, રમવા જમવાની વાત છે, લવ લેટર છે. લોકો ભડકાઈ માર્યા, આજે ભડકાવે છે. હજુ આ જૈન સાધુઓ તો એની પ્રત્યે નોંધ કચડી રહ્યા, એને વાંચો તો ખરા. અને શાસ્ત્ર તમે શું જાણો? શાસ્ત્રો તે બાપ છે, શાસ્ત્રો જનક છે, શાસ્ત્રો જનક છે. એમને ફક્ત વેચવું માટનું છે. અને પોતાનો કહેવાતો સંપ્રદાય તો સંપ્રદાયને ધર્મ કરો. ટૂંકામાં વાત એવી છે, આપણે કહેવાનું કે જ્ઞાની જો ગ્રસ્તાશ્રમમાં હોય, કોઈક જ હોય નહીં, કોક જ હોય, અને જો ઓળખાય તો કામ નીકળે. વેચ નથી ઓળખવો એ કઈ વાત પ્રભુજી ઓળખી ગયા. ઓળખી ગયા એટલું નહીં, એને તન મન ધનથી અર્પણ થઈ ગયા, એની સેવામાં રહ્યા. પોતાના કરતો ઉંમરમાં નાનો ગ્રસ્ત એને પણ ગ્રસ્તાશ્રમમાં યોગ દશા છે એ જાણીને ભક્તિ કરવી. યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતના વિરાગની પ્રતીતિ થાય. પણ ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં ત્યાગ વિરાગ યોગ દશા જેવો રહે છે. એ કેવી અદભુત દશા છે! આવી વિકટ અવસ્થામાં રહીને જ્ઞાન દશા જાળવવી જેવી તે વાત નથી. આ પુરુષ એ પુરુષાર્થ તો પાર વગર કર્યો, એના તપનોય પાર નથી. ખરું તપ એને કર્યું છે. કૃપાદેવ તો આ કાળમાં બીજા મહાવીર પહેલા નહીં, બીજા એટલે થયા એવા કે મહાવીર તો ગયા ફરી ક્યાંથી આવે. ટૂંકામાં આ કાળમાં પરમ કૃપાદેવ આપણું હિત કરે છે. યોગના જે વૈરાગ છે તેઓ ખંડ વૈરાગ સપુષ ગ્રસ્તાશ્રમમાં રાખે છે. પ્રભુશ્રી લખે છે કે પ્રભુશ્રી નથી આવડતું કે નમીરાદર્શી એનો વખાણ કર્યા ઇન્દ્રે. કે શું કર્યું? અહો, તમે ક્રોધને જીત્યો, તમે માનને જીત્યો, પણ એ તો ઋષિપણામાં જીત્યા. બરોબર થઈ ગયું. આપ તો ગ્રસ્તાવાસમાં વેપારી થઈને એથી ઊંચી દશા એના કરતા હું ચડાઈ દીધા. કે પ્રભુજી બોલતો નહીં આવડતું. કેટલી સરસ કવિતા પડે કે નમીરાદર્શી કરતા આપની દશા ઊંચી છે.
ઇન્દ્રિય વખાણ કરના કરતા તમે તો ગ્રસ્તાશ્રમમાં આત્મી દશા. ત્યાગ વૈરાગ યોગ દશા જેવો રહે છે એ કેવી અદભુત દશા છે. યોગમાં જે વૈરાગ રહે તેવો અખંડ વૈરાગ સત્પુરુષ ગ્રસ્તાશ્રમમાં રાખે છે. કૃપાળદેવ બરાબર સંસાર વચ્ચે ડાગો નથી પડ્યો અને પ્રગતિ કરી. એ અદભુત વૈરાગ જોઈ મુમુક્ષુને વૈરાગ ભક્તિ થવાનો નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ ભક્તિ નથી. લૌકિક દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ એની આગળ ઉદ્ધવનર અક્રૂર કે છે, જશોદામાં તમારા ખોળામાં તો પરબ્રહ્મ ભગવાન ઉતરે. જશોદા કે છે એવો ભગવાન હોતો હોય છે. બિલાડીથી દીવે છે, પેલી રબારનો ગોરહો ફોડી નાખે છે, મોકળો ભેગો રમે છે અને માટી ખાય. એવો ભગવાન હોય? ગોપીઓ એને ભગવાન જોવે છે અને જશોદામાં તો એના ખોળામાં રમે છે તો ઓળખા નથી. કૃપાળદેવને પણ કોઈક વેલાએ ઓળખ્યા. આખું મુંબઈ એમનું ધંધાનું ક્ષેત્ર કોણ એવું? વવાણિયામાં કોઈક એક બે દળ ઓળખ્યા, પણ ઓળખનારા હતા એ ઓળખી ગયા. શું જોયું? અંતરંગ દશા જોઈ. અંતરંગ દશા જોવા માટે નેત્ર જુદા જોઈએ છે, સમ્યક નેત્ર જોઈએ. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. લૌકિક એટલે બહાર લોકો કરે તે કરવું, ગુમડા થઈ જવા જેવું છે. પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે. પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થ એટલે આત્મા. પુરુષ એટલે આત્મા. આત્માનું તો ભૂલી ગયા, બધું વ્યવહાર બાજુ કરે છે અને સત્ય વર્તવાનું ધ્યાનમાં આવતું નથી. આજે મંદિરોમાં પણ બહારનો ઠઠારો થાય છે, પણ આત્મિકની વાત ક્યાં કરે? એ તો લોકો ભૂલી જ ગયા છે. સામાન્ય ભક્તો તો મુખ્ય ભૂલે, મોટા મોટા ભૂલે છે. કિરણ ટપકામાં પેલા ભરતવાળા છે અનુપચંદ કૃપાળદેવ જગાડ્યા એમને રોજ કિરણ ટપકા અને ફૂલો અને ચંદન બધી એમાં રાખી ગયેલા. કૃપાળદેવને મનમાં થયું કે આ તે ધર્મ છે. એકાદ બે મિનિટ એમાં ગાળ્યો એટલે સાહેબ આખું બધો દાડો એમાં ને એમાં જો ગાયો ત્યાં ટકોર વાઈને રસ્તે લાવ્યા. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટોંકામાં ભરી રાખે છે. તે મુમુક્ષુ જીવો આટલો ઉપદેશ સોંપડીને જરાય ગ્રહણ કરતા નથી.
પત્રિકા મગાનો પાણી સંગ્રહ રાખજો. ન્યાયના વચન ને મગાના પાણી બધા નક્ષત્રોનું પાણી વરસે, પણ મગાનું પાણી ચોકામાં હંગરી રાખવા જેવું. આદ્રાનો વર્ષનો ભેદ મૃક્ષણના પાણીથી જીવાત ઉત્પન્ન થાય. મીઠી પથનું પાણી મીઠું, કડવીનું કડવું, અશ્લેકાનું ટાળું, મગાનું મોંઘું અને પૂર્વાનું અને ઓતરાનું ઝેર. ઓતરા ચિત્રા વર્ષા તો ધોન નાખાય કૂતરા. એમાં મગાનું પાણી મોગામાં મંડપ રાખે, પણ ટીપું ટીપું સરી શકતું પડે. અહીં મગાના પાણી સાથે ન્યાયના વતન સરખાવ્યા. ન્યાયના વતન મગાના પાણી સગરી રાખવા જેવો છે, ગોઠે બાંધવા જેવો છે. એક આશ્ચર્ય છે, તેને ઉપકાર કેવી રીતે થાય કઈ ગ્રહણ કરતા નથી. સત્પુરુષની વર્તમાન સ્થિતિનો વિશેષ અદભુત દશા છે. ગ્રસ્થાશ્રમમાં બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવાયોગ્ય છે. જ્ઞાની ગ્રસ્થાવસ્થમાં હોય, સાધુપણામાં હોય, ખાતા પીતા હોય, ઊંઘતા હોય, તો એની દરેક દશા પૂજ્ય છે. જ્ઞાની બોધ સ્વરૂપ છે. ખાય પીએ તોય જોતો આવડે તો તમને જ્ઞાન બોધ આપે છે. તીર્થંકર કેવું જ્ઞાન તો પછી થાય છે. ગર્ભાવસ્થામાં આવતા તે જ્ઞાન છે. મન દેવો તે પૂજે છે. ભગવાનનો ધર્મ થાય, દેવો પૂજવા આવે છે. કેવું જ્ઞાન છે તેના? ભગવાન સાધુ થાય તો દેવો પૂજવા કઈ રીતે? હજુ તો કેવું જ્ઞાન નથી. એની ગ્રસ્તાવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય તો પણ ભગવાન પૂજ્ય છે. કેમ? બોધ સ્વરૂપ છે. આપણને ખાતા દેખાય, ખાતા નથી, આપણે બોધ આપે છે. પ્રત્યેક નિષ્ઠાના અદભુત રસનું ફરી ફરી લીલીગાસન કરવું. જ્ઞાની દરેક અવસ્થા પૂજ્ય છે. ભગવાન શ્વાસમાં બેઠા હોય તો પૂજ્ય છે, અને રાજગાદી પર બેઠા હોય તો પૂજ્ય છે. કીર્તન જોતો આવડવું જોઈએ. આ જીવને જોતો નથી આવડતું, એટલે જ્ઞાનીને પોષી શકતો નથી. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદભુત દશા છે. ગ્રસ્તાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા. જ્ઞાની ખાતા પીતા હોય તો પણ પૂજ્ય છે. જોતો આવડે તો આપણને બોધ આપી રહ્યા છે. જ્ઞાની બોલે નહીં તો બોધ આપી રહ્યા છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપથી તો સંબિત માનીએ. એની સામે ન બોલે ને મુનિઓ કૃપાળજી બેઠા છે. મુનિઓ આવ્યા. આજે માત્ર સાથે બોલવું નથી. મુનિઓ સામા જોઈએ. 5 કલાક, અડધો કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક બીજા તો ખસી જાય. થાક્યા કોણ? અમારે નતું બોલવું પણ કહીએ છીએ. મુનિ તમે શું કરો છો?
આપને પવિત્ર મુદ્રાના દર્શન કરીએ, ફોટા લીધા જ કર્યા બે શું જોયું મુનિ કે બોલા કે તારું ઠીક ચાલ્યા જઈએ છે એ મુનિઓ કણ કેવા હતા એની પાછળ ઘોડા થઈ ગયા અને એવી દશા આવે ત્યારે કામ થાય. આજે સામાન્ય મોક્ષો પણ કૃપાદેવી પાસેથી પામી જવાય, કારણ કે એના પ્રત્યેનો જે સદભાવ એના પ્રત્યે જે પ્રેમ તે કામ કરે છે. આપણે શું કરવાના છે? એના પ્રત્યેનો પ્રેમ તમને આકર્ષિત ખેંચી દે છે. લોડું એને જેમ લોટ ચંબક ખેંચે ને એમ જ્ઞાનીની આદર્શ તમને ખેંચી દે. પ્રભુના વખતમાં મેં લોકો આવે કે જવું હોય કઈ નહીં આવતું હોય, જેનું ભલું થવાનું હોય એને જ આ કળીમાં સાત આપવું પ્રત્યે પ્રીતિ થાય. મહાન કળી વ્યાજો અને વેશધારીઓ તો ઠેર ઠેર પોતાને મનાવે છે નહીં કઈ હોય તો સારી વાત છે, પણ નથી. વર્તમાન સ્થિતિની વિશેષ અદભુત દશા છે. ગ્રસ્તાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા કૃપાદેવ દુકાને બેઠા હોય ત્યાં પૂજવા, જ્યાંનું બેઠો હોય નહીં. કૃપાલ લખતા હોય ત્યાં પૂજવા જેવા. કૃપાદેવ ખુરશી બેઠા છે, ઓળવાની ઉંમરે બાબરું ખસી ગયું તે પૂજવા જેવા. અદભુત બેઠા. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વતનો કે અનુભવના તે પોતે આખરીને કહે છે, પ્રયોગ કરીને કહે છે. આપણા દોષ ઘટાડવા માટે તે અનુભવથી કહે છે. બીજા કે અનુભવથી નથી કહેતા એટલે ક્યાંથી નીકળે? આને પહેલો પ્રયોગ કરી જોયો અને પછી વાત કરી એટલે એમના અનુભવના વતનો છે. બીજાના આશરે ગપ્પા મારે, જોયું છે ના, ગપ્પા માર્યા હોય કઈ નહીં અને દેખા દેખી કે કૃપાવદીના વતનો અનુભવનો છે. બીજાના વતનો કોણ તો સોંપડીને કે છે, કોણ તો વોંચીને કે છે, કોણ તો કલ્પીને કે છે. દીઠું કોણે? કૃપાવદી એકી વાત. એને પૂરો ભવ જોયા, આત્મા જોયો. આત્મા જોયો એવો કયો પુરુષ? બધા ભાષણો તો આત્મા જોયો અને આત્મા જોઈ રહેવા. પ્રભુની ભાષામાં કહીએ તો આત્મા થઈને આત્મા બોલ્યો. માટે તેઓ તેનો સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રમનન થાય તો સેજે આત્મા ઉજ્જવળ થાય, એનો વચન સંભળાય અને પછી એને ઉપયોગમાં લેવામાં આવે. તેમ કરવામાં કઈ બહુ મહેનત નથી. એવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. આપણા દોષ કાઢવા એટલે આપણે આગળ વધવું. જ્ઞાનીના વચન પ્રમાણે કરે તો સદાચાર સેવા જોઈએ. સદાચાર એટલે જૈનો વ્રત પચખંડ નહીં, એ તો ખરો જ, પણ ગમે તે હો પણ ચોરી તો નહીં કરવાની. એ સદાચાર. જૂઠું નહીં બોલવાનું, હિંસા નહીં કરવાની, કોને છેતરવાનું નહીં,
કોઈ હોથી કરવા જ નહીં, ક્રોધ નહીં કર, આપણે સદાચાર. પછી રાત્રિ ભોજનનો ત્યાગ, કર્મનો ત્યાગ, સમય એ તમારા સંપ્રદાયનો છે. પેલું તો સર્વને માટે. સદાચાર તો જ્ઞાનીએ આજ્ઞા આપી જ મૂકી છે કે હું ચોરી નું પચખાણ લઉં, નહીં કરવાનું. પચખાણ જ છે, ચોરી નહીં જ કરવાની. પણ મેં પચખાણ નથી લીધો અને ચોરી ના કરતો સ્વતંત્ર ના કહેવાય? પચખાણ લીધા પછી ચોરી થોડી જોઈએ ને. સ્વતંત્ર ન હોય તો સદાચાર તને કઈ મૂક્યા છે. ભગવાન હાથું બોલું, મને પચખાણ આપો. પચખાણ આપેલો છે સાચું બોલવાનું. સદાચાર સેવવાના. જેમ દાન કરવાનું, પૂછવા જવાનું નહીં. ભક્તિ કરવાની, પૂછવા નહીં જવાનું. અને ભક્તિ માગ્યા સિવાય કરીએ તો સ્વતંત્ર નથી, એ તમને કઈ જ મૂક્યું છે. સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. કયા? દયા. દયા નથી તો ધર્મ જ નથી. ધર્મનું મૂળ દયા છે. દયા સિવાય આ જીવ ઊંચો જીતે આવે. બીજા જીવને પોતાના જેવો માન્યો નથી, એટલે એને મારા જેવો આત્મા જેવું માનતો નથી. એ માણસમાં દયા શીતે આવે. મારો જેવો આત્મા છે, એનો આત્મા છે, એને દુઃખ થાય, મને દુઃખ થાય. અનુકંપા શબ્દ વાપર્યો છે. દયા તો જોઈએ. દયા ધર્મ કો મૂળ હૈ. દયા તો એટલી બધી મૂડી, કોઈ પણ જીવના દુઃખને એને દુઃખ લાગે. દુઃખ જોયું જતું નથી. દયા. સત્ય એટલે જૂઠું નહીં બોલવું. તે સત્ય તો બહુ અઘરું છે, લાગે છે, પણ કારણ ટેવાયેલો નથી. આપણે સાચું બોલતા જ નથી, કારણ કે સાચું જાણતા નથી. શું બોલીએ? સાચું તો જ્ઞાની બોલે છે. છતાંય વ્યવહારે આપણે સાચું બોલવું કે તમારું નામ શું? છગનભાઈ કે મગન, જે હોય તે કહી દેવાનું. જો કે તમે હાથું નથી બોલ્યા, કાંઈ વળી શું નામ ખોટા સરનામું છે, તો પણ વ્યવહારે એટલું સાચું રાખવું પડે. તમારું કયું ગામ? તો આપણું ગામ કેવું? એવું નહીં. પૂછનારે જે આપણે કેવું મારું ગામ શું આવે, પણ મનમાં રાખવાનું કે શું મારું ગામ નહીં. હું તો ફરતો રખડતો આવડિયા ગામમાં એક દાડો, બે દાડો રહ્યો છું. ઊંડી સમજણ જોઈએ. પણ વ્યવહારે પણ તમારું સાચું રાખવું. કે બ્રહ્મભાઈનું ઘર તે બીજા ના બતાવે, એ જ બતાવવું પડે. તો બધા ઘર છે ને, એમને કોણ કરવું? કોકનું શું એવું? વ્યવહારે સાચું, પણ ખરેખર સાચું તો આત્મજ્ઞાની જ બોલે છે. આપણે સાચું સાચું વ્યવહાર આપણે ગણીએ, ખરેખર સાચું નથી. સાચું તો ક્યારે આવે? આત્મજ્ઞાન થયા પછી. જ્ઞાની સોનાને માટી કહેતો એ સાચું, અજ્ઞાની સોનાને સોનું કહેતો જૂઠું. આપણી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રવ્ય દ્રષ્ટિ છે. પણ વ્યવહારે સાચું તો બોલવું. કેટલા કેમ પડી ગઈ કે સાચું બોલે જ નહીં. અર્થ ના હોય તો પણ સાચું તો બોલે. એને બોલવાની ટેવી, બધું જ બોલે. ક્યાં જાઓ છો? પેટના જ ભણી. પણ રંગીપુરા જતો હોય તો એમ કે રંગીપુરા જાઉં છું. એની આધારે એના કંઈક આશા ખૂબ જાણી જશે તો હમ પેટલું બરગાડ છે એટલું લેતા આવશે. અમે કે
આવું આનું બોલે. એના મનમાં હોય કંઈક પાછું કે ક્યાં જાઓ તો પેટલા જ ભણાઈ બોલે. રંગીપુરા ના કે ક્યાં જાઓ છો એકી કે ના બેકી, ટેવ જ પડી ગયેલી. એના મનમાં ઊંડે ઊંડે શું કે મારું કંઈક જમણી ના થાય. એ બહુ મુસ્તદી લોકો હોય. એને તો લોકોને આખી દુનિયાને ખિસ્સા મૂકી દેવા છે. પણ આપણે ભોળિયા લોકોને તો જેવું હોય તે કહી દેવાનું. પેલા તો ગમે તે તમને બોલે જૂઠું પણ હાથું લાગે એમ બોલે. સત્ય વગર આગળ વધારવું નથી. ખરું સત્ય તો આત્મા. અદત્તા દાન સાધુઓને માટે વગર આપેલી ચીજ લેવાય નહીં. રસ્તામાં પડેલી દોત ખોતરવાને સળી પણ લેવાય નહીં. રસ્તે જતા હોય અને રાયણો પડ્યા હોય રાયણ તરતા લેવાય નહીં. આ રસ્તામાં પડ્યો રાયણો શું છે? ઝાડ પરથી પડ્યો પણ એનો નહીં. અદત્તા તને આપ્યું છે, તમને જે બીજો આપે તે લેવાનું. અદત્તા લો, આપેલું લો. સાધુને માટે કેટલું આપવું છે. નહીં તો અદત્તા દાન ના કહ્યું હોત તો જંગલમાં ગમે તો ખાઈને પડ્યા રહે જળપાર કરીને. તો આ લોકોને હિત હિતે થાત. ઈડરમાં કૃપાદેવ બોધ આપતા હતા. ત્યાં પછી બપોર થયા. શું કરીએ કે છે? ભગવાને પેટ આપ્યું છે. કૃપાદેવ શું કહ્યું? હું એને પેટ છે તે જગતના હિત માટે છે, નહીં તો જંગલો ફરતા રહે તો લોકોને સાચો ઉપદેશ ક્યાંથી મળે? કૃપાદેવ ટીકડી જુદી છે. ક્યાંથી પણ સત્ય શોધી કાઢે છે. બ્રહ્મચર્ય બહુ મોટો વિષય છે. બ્રહ્મચર્ય આત્મામાં જ રમણતા. જો આત્મામાં રમણતા હોય બીજે ચીજ જાય ક્યાં? આ સારું છે, ગમતું છે એવું થાય જ ક્યાં? અને સામાન્ય બ્રહ્મચર્ય તો હોય જ એની પાસે. પરિગ્રહ પરિમાણ. સાધુને તો પરિગ્રહ છે જ નહીં. ગ્રસ્તે પણ પરિગ્રહની મર્યાદા ના કરે તો ધર્મ કરવાનો વખત જ ના આવે. હજુ ભેગું કરું ત્યારે તું નવરો થઈશ. છે એટલું સંભાળવું મુશ્કેલ છે ને. વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવા કહેલ છે તે યથાર્થ છે. સેવાયોગ છે. વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કર્મ નહીં. વ્રત નિયમ કયા? જૈના આચારનો કયા હોય તે. બાકી આ સદાચાર તો કહેલા જ છે. વગર સાક્ષી જીવે વ્રત નિયમ કરવો નહીં. શાથી? સાક્ષી વગર લીધું પછી તૂટી જાય. કે મેં કોઈને કહ્યું છે કે કોઈ જાણે છે એટલે પછી વ્રત તોડી નાખ્યું. સવારમાં એને વ્રત લીધું કે આજે મારે ઉપવાસ છે. બધી સભામાં ગુરુએ સાક્ષી વ્રત લીધું. પછી બપોર ભૂખો થાય ત્યારે બધાને સાક્ષી લીધું. ભૂખ ટૂંકશે પણ પોતાની મેળે મનથી લીધું હોય કોણ તોડે? લાઈન બપોર ખાઈ લઈએ. એટલે
ગુરુની સાક્ષીએ અથવા સંઘની સાક્ષીએ વ્રત કર્યું. નહીં તો શું થાય? વૃત્તિ આપણને છેતરે, મનમાં પડ્યા, મનમાં રોડ્યા. લાડવા નહીં ખાવાની બાધા રાખી, લાડવા ખાવા નહીં. જમવા ગયા તો લાડવા આવ્યા, મોંમાં તો પાણી આવ્યું. બાધા હતી તો શું કરે? બાધા રે બાધા, જા ભાત ઉપર લાડવા ખાઈ લીધા. શેની બાધા લીધે? ભાત નહીં ખાવાની. અને આપણે ગુજરાતી હતો, ગળ્યું ખાટલે પાછળ ભાત દાળ કે કડી કઈ ખાવાનું મન જ થાય. હવે ભાત આવ્યો, દાળ, હવે શું કર્યું? ખાવું છે ને પછી ફેરવી બાધા રે બાધા, જા લાડુ ઉપર. વ્રતાની આપણા હિતને માટે પોતાને ચેતવવાનું. બધા દેખે તો જ કરું એવું નહીં, દેખે તો બધો નહીં, પણ લોકોને દેખાડવા માટે ન કરો. કેટલાક એમ થાય મેં આ ઉપવાસ કરું, કોઈ જાણને મારે શા ખબરનું. કેટલાક એમ થાય કે મેં દાન કરું, કોઈ જાણને વ્રત જ પડી ગયા મારા. મારી તકતી તો લાગી ને, મારા રૂપિયા રસ્તા પડી ગયા. લોકોને ખબર વ્રતે હોય છે. આજે મારો ઉપવાસ તમને જાણતા હોવા 14 જાણે તો વધો નહીં, પણ એના મનમાં એ તો એવો નથી, લોકો જાણે. જાણે તો સારું, બીજો એનું યકીન કરે શું વાંધો પડ્યો. પણ વ્રત કરનારે અભિમાન નહીં રાખવું, અથવા લોકના દેખાડો નહીં રાખવું. કારણ કે વ્રત નિયમ કરવાનો છે, પણ તેની પહેલા હું આત્મા છે ભાવ પહેલો કરવાનો છે. આત્મા છે ભાવ તો છે ને, વ્રત નિયમ કરે છે. કરવાની જરૂર છે, કર્યા વગર છૂટકો નથી. અરે સામાન્ય રીતે પણ વ્રત પથકાન તેને પુણ્ય કરશે, પણ પુણ્ય તો પછી દેવગતિ આપીને પાછા તો ના તો. આત્મા છે એટલી શ્રદ્ધા થયા પછી તમે વ્રત પથકાન કરો, બધા સફળ. એકડા પછી મીણા કરો તે બધા સફળ. નહીં તો એકલા મીણા નકામા. પુણ્ય બંધાય તો પુણ્ય પછી પછાતા તો પુણ્ય કરે અમરાપુર પામે. અંતે 84માં વિષય કસાયાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. વિષય કસાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? ટાળવાના કોને છે? વિષય કસાય. ખરેખર વિષય કસા જેના ટળ્યા એને સાચી દયા આવે છે. વિષય કશા જ આપણને મારનાર છે, આપણો હિત કરનાર છે, આત્મા રખડાવનાર છે. વિષય કસાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કરતા સહિત મોક્ષે જવાય નહીં. મોક્ષે જવું છે, વિષય કશા સહિત નહીં જવાય. મૂકવું વિષય.
મુક્તિ એનું નામ કે વિષય કશા છૂટી. વિષય કશાય છે એ નામ સંસાર, વિષય કશા છૂટી ગયા નામ મોક્ષ. તો વિષય કશા સહિત મોક્ષિત જવાય? વિષય કથાય સહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. મન ચોખ્ખું, આત્મજ્ઞાન ક્યાંથી થાય? મન તો મેલું છે, અને મન મેલું છે ત્યાં સુધી વ્રતાદિ કરો તો પણ ક્યાં કરો? મન ચંગા તો કથરોટમાં ગંગા. અને મન મેલું છે તો બધી જાત્રા કઈ ના છે તો કઈ ના મળે. કડવી તુંબડી રે 68 તીરથ ફર્યા છે, કડવી ને કડવી. કાઢવાનું શું છે? વિષય કરશે. એને બદલે બીજું બહારનું કરે છે, મૂળ કરવાનું કરતો નથી. ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવા વાળી છે. ભક્તિ એકે દોષ ન રહે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. અનેક સાધનો છે, મોક્ષ જવાના અનેક રસ્તા છે, પણ ભક્તિ ઉત્તમ માર્ગ છે, શ્રેષ્ઠ માર્ગ છે. એમાં ડેન્જર નથી. એ માર્ગે આત્માની શુદ્ધિ જ થાય. બીજા અમુક અભિમાન આવે, કોઈમાં કઈ લાલચ હોય, આમાં તો લાલચ. ભક્તિ તો નમ્રતા છે. ભક્તિમાં દાસત્વ ભાવ છે. બીજામાં અભિમાન, ભક્તિમાં ના આવે. આ કળિયુગમાં બે સાધનો સારામાં સારા શ્રેષ્ઠ સત્સંગ અને ભક્તિ. સત્સંગ અને ભક્તિ. સત્સંગ એટલે સાચા પુરુષનો સંગ. એ ન મળે તો મોક્ષનો સંગ. તે ન મળે તો જ્ઞાનીનો વચનો વાંચવો. પણ સત્સંગના નામે કુસંગ કરવા ના જતા. પણ જગ્યાએ જઈએ એવું ગરોડું ગાવશે ને એ કઈ વેદના નહીં રહો. તો કાર્ય બધું ઊંધું થઈ જશે. સંગ કરવું, સત્સંગ કોઈને સંગ ના કરશો. આજે કુસંગનો પાર નથી. તમે સાચે માર્ગે હોય તો એ કુસંગી તને ફેરી નાખે. કુસંગીનો સંગ આવ્યા વગર સત્સંગનો પણ આવે, પણ સત્સંગનો અસર ન થાય ને કુસંગની વધારે થાય. કારણ આ મેરો છે, મેરમાં મેર છોડી જાય. સત્સંગીને રંગ લાગતો વાર લાગે છે સત્સંગનો, અને કુશલ લાગે. વ્યસનો વેલા વળગે છે, અને દેખીને સંયમ અઘરો છે. બીડી પીનારા ઘણા, છોડનારા કેટલા? દારૂ પીનારા ઘણા, છોડનારા કેટલા? આ જીવને પડવાનું શેરું લાગે છે, ચડવાનું અઘરું લાગે છે. સર્વદોષને ક્ષય કરવા વાળી છે, માટે સર્વોત્કૃષ્ટ છે ભક્તિ. ભક્તિ એટલે ભગવાનથી વિભક્ત નથી, તે ભક્ત. જીવે વાંચો. જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતા ક્ષોભ પામે. અકાર્ય કરતા જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતા રહેતો નથી.
માટે પ્રથમથી જ અકાર્ય કરતા અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેશતા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન જ ન કરવા. જીવ પોતે જાગે તો બધા વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિંદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરા બિલાડા વગેરે પેસી જવાથી નુકસાન કરે અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીઓનો તેનો દોષ કાઢે, પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું. એમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય. માટે પોતે જાગૃત રહેવું. જીવે વિકલ્પના વેપાર કરવા નહીં. વેપાર કે વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, આમ કરું તેમ કરું અને આમ કરું આમ કરું. એક મિનિટ પણ શાંત રહેતો. વિચારવાન, અવિચારણા અને અકાર્ય કરતા ક્ષોભ પામે. વિચારો એટલે મુમુક્ષુ, જિજ્ઞાસુ, આત્માર્થી. એ ખોટો કામ કરતો પાછો હટે. મારાથી ના, આવું મારાથી થાય, મને શોભે, મને લજવાનું, મારે શરમની વાત કરતો. અને પેલો જે વિચાર તો ઊંધું ગાય આવું કરે, અલ્યા પાછો હટ નહીં, પાછા હટવાના નરકે 2 વખત જઈ તો જો ખબર પડે. 2 વખત શું ખોટું કામ કરતા હતો કે ભાઈ તને નરક પડશે 2 વખત. કે શ્રદ્ધા નથી એટલે એ બધું બોલે છે, પણ તારા કર્મ કમતર ફળ ભોગવવું પડશે. આ અવિચારીને આ પાપ કરતો પાછોડતો નથી, વિચારણ પાછોટે. સમજુ શંકે પાપ છે અને સમજુ હરખાન વેલું ચીકણા બંધ. સમજુ પાછોટે ખોટું કામ કરતો. મારાથી આવું નુકસાન નહીં થાય, મારાથી આવું જૂઠું નહીં બોલાય, મારે ક્યાં કરવાનું, મારે આ ખોટી સહી નહીં થાય, જૂઠા ચોપડા માથે નહીં લખાય, આ ઓગામ દેવતા મારાથી નહીં મુકાય, જીવડો મરી જાય. અણસમજુ તો કવિએ કોમમાં દેવતા મૂકવાનું. તારું કોમ પણ પછી જો દેશી ખબર પડે તને. સમજવું સંકે પાપ છે અને સમજવું હરકાન વેરું ખોવે ચીકણો. પેલાને કરવું પડે તોય પણ બંધન ઓછું, અને પેલો ધસીને કરે એને કર્મ બંધ વધારે. ધસીને કર્યા ને કેવો ચીકણો કર્મ. ઈરની ગોઠ ને તેલનું ટીપું ખેંચ્યું, એ ગોઠ છૂટે જ નહીં. પેલાને હડક્યું તે ખસી જાય બહાર. કરવું પડે તોય પણ ત્રાસ લાગે. આ કેમ મારે કૃપાદેવને ત્રાસ લાગતો હતો સંસાર. આપણે રાજી થઈને કરીએ છીએ. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે રહેતો નથી. પછી જૂઠા બોલો થઈ જાય. પહેલી વખત જૂઠું બોલો એને અઘરું લાગે. મારે જૂઠું બોલે ખોટું કહેવાય, ટેવાઈ ગયો. ચોરી કરવામાં પણ રીડો ચોર ચોરી કરે અને પેલો ચોરી કરતા પાછો હટે ગયો. ખોટું થાય, ખોટું થાય, ના મારું નાકમાં નાખે. પછી ટેવાઈ ગયો. વ્યસનમાં પણ એવું. પેલું તો વ્યસન કડવું લાગે, બીડી કડવી લાગે, દાળ તો ગંધાય. પણ પીધો ને
પછી થોડો વધી જાય, પછી રીડો થઈ ગયો. પછી તમે કડી ના લાગે, મીઠી લાગે. કોક પીતો ત્યારે મોડું બબડે. ને ખોટા કામ કરતા પેલો આત્મા પાછો હટે છે. બે દૈવી આસુરી બે વૃત્તિ છે. આસુરી દૈવી વૃત્તિ પેલી ખોટું કામ કરતા અટકાવે છે, ના થાય. આસુરી ચોર કામ કરી લે ને પછી ટેવી ગયો. આ ચોરો રીડા થઈ જાય, જૂઠું બોલનારા રીડા થઈ જાય. વકીલોને તો એ જ વાત, ઉધારું છું, ખાતાનું છું, એમને આવડત આવી ગઈ. પછી વકીલનો ધંધો જીવડો મારવાનો છે, જીવડો મારે છે. એના કરતા ભયંકર પાપ વકીલો કરે છે. જૂઠાનું હાથોડું જૂઠું. ડાક્ટરો તો લોકોને જીવવાના હેતુ એ કરે છે. કદાચ એ દવા પણ આવતી છે, પણ હેતુ એને જીવાડવાનો છે. વકીલને તો જૂઠાને જીતાડવો, એના મને ભાવ ખોટા છે. ડાક્ટરને દવાઓમાં કદાચ એ દવા આવતી હોય ઈશ્વર, પણ એના મનમાં ભાવ તો જીવાડવાના છે. અને પેલો ભલે કાપતો નથી વકીલ, પણ કાપે છે, કારણ કે મનનો મેળ છે. જૂઠાનું હાથાનું જૂઠું પછી ટેવી ગયા તો એ રીતે ચાલે. આ તલાવડામાં મત્સ્ય ઉદ્યોગ કરે એના કરતા શીગડો ઉછેરે તો બધાય ખાય. ફેર તો મૂછો એટલા જ ખાય. પછી સરકાર સબસિડી આપે, પછી કઈ જઈને ઉભું રહેવું. પાપ તે પાપ છે એમ કેવું જોઈએ. અને એ દ્રષ્ટિ ક્યારે થાય? આત્મદ્રષ્ટિ હોય ત્યારે. આને તો જગતને હાથવું સજીવણું, જેટલું જીવશે એટલું ખોટું છે. આ રીતે જીવા કરતો ભલે મળી જવું એટલે મોક્ષે જવાનું. જેને આ રીતે જીવવું નથી એ મોક્ષે જવાનો ને ક્યાં જાય? વધુ સુખી થશે. આ તો શું કે પાપ કરતા રહો અને સંસારમાં મોજ કરતા રહો. એના કરતા બહેતર છે કે સાત સુખ આપવાનું પ્રાપ્ત કરો, પછી ભૂખ જ નહીં રહે, તમારે ખાવાની જરૂરત નહીં. કોણ સમજે આ મોડી વાત? નહીં. જીવે વચું કે વેપાર વિકલ્પના વેપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતા ક્ષોભ પામે. અકાર્ય કરતા જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતા રહેતો નથી. પછી ટેવાઈ ગયો. માટે પ્રથમથી જ અકાર્ય કરતા અટકવું. કાયને ભણાવશો પછી ખલાસ. પછી તો પીતો થઈ ગયો, દારૂ પીતો. માટે પ્રથમથી જે અકાર્ય કરતા અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. દ્રઢ નિશ્ચય, ખોટું કામ મારે નથી કરવું. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય જાય. જ્ઞાની આપણને કે પ્રમાણે કરી દોષો જાય. શાને કે છે? ઉપકાર અર્થે, આપણા ભલા માટે. એમને લેવું દેવું નથી. બીજા સંસ્થાના લોકો તો લેવા માટે તમારી જોડે વાત કરે. એ તો ફક્ત ઉપકાર થઈ છે.
જ્ઞાનીને આપણી પાસે કંઈ લેવું દેવું નથી. પાયસમણીનો સંગ થયો તો લોઢાનું સુવર્ણ ન થયું તો કોણ તો પાયસમણી નહીં અને કોણ તો ખરું લોઢું નહીં. પાયસ સ્પર્શે હેમ જ હોય તો ના થયું ને, લોઢું નહીં કાઠવાળું, અથવા તો લોઢું સાફ ભલે હોય તો પારસમણી નહીં. નિયમ પારસમણી પડે તો લોઢું થવું જોઈએ. ના થયું કેમ? કોણ તો સાતું લોઢું નહીં, કોણ તો સાતો પારસમણી નહીં. ને લોઢાનું સુવર્ણ ન થયું, કોણ તો પારસમણી નહીં અને કોણ તો લોઢું ખરું નહીં. તો શું માને? પારસમણી સાતો નહીં, પણ તારું લોઢું જ ખોટું છે, કાઠવાળું. એવી જ રીતે જે ઉપદેશથી સુણમાય આત્મા ન થાય તે આત્મા કોણ તો સત્પુરુષ નહીં. સત્પુરુષ મળે લોઢાનું સોનું થઈ જાય, સત્પુરુષ મળે આત્મા લાયક થઈ જાય મોક્ષને માટે. તો ના થયો પણ તો સત્પુરુષ નીકળતો તો પેલો ના લાયક. જે ઉપદેશથી સુણામાય આત્મા ન થાય તે ઉપદેશ કોણ તો સત્પુરુષ નહીં અને કોણ તો સમમર્ષી યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવા. જીવ પોતે જાગે તો બધા વિપરીત કારણ મટી જાય. જાગતો નથી, પોતે કરતો નથી, દોષ વિધાનો કાઢે છે. દાખલો આપે છે, કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરો બિલાડો વગેરે પેશી જેવા નુકસાન કરે છે. અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીઓ દોષ કરે. પણ તું ઊંઘી ગયો એ દોષ નહીં, કૂતરો છો દોષ. એ તો દેખે ખા પી જાય, એ ક્યાં જાણે છે એવું બોલતા જ નથી. પણ તું જાણ ઊંઘી ગયો ને. પણ પોતાનો દોષ કાઢતો નથી. ઊંઘી ગયો તો આમ થયું. તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગ્રત રહેતો હોય તો બધા વિપરીત કારણ મટી જાય. માટે પોતે જાગ્રત રાખતા રહો. ચોખી પેલો રાખો, અંદર ઘૂસી ના જાય કૂતરો બિલાડો. ઊંઘે છે પછી બધા પેચી જશે. જાગતા રહેશો તો તો મરી જશો, લૂંટાઈ જશો, ખવાઈ જશે, નહીં રહે કશું. જાગતાની પાડીનું તનો પાડો. ઉઠ જાગ મુસાફિર बोर रही, बोर भई अब रेन कहाँ दो सोत है, जो सोत है सो खोवत है, जागत है सो पावत है. ઊંઘી ગયા, ખિસ્સામાં લાખ રૂપિયા હોય તો સબ તમારે. એક જ જોકું મારો કઈ વાત. અમારે ત્યાં એક કાળિયા ખેતર છે, 50 ફૂટ ઉપર ખેતરો તુવેરો 8 મહિને થાય તો બધી હાથવી પછી વાળીને જોડીને ઉપડીને કોથળા ભરીને મૂક્યા હતા. હવે 4 વાગ્યા, હવે ખબર થઈ છે કોમ છે ચોર દીઠું પડી ના મૂકે એવી કોમ છે.
તે પેલા ઊંઘી ગયા ને જાગ્યા તે કઈ કોથળો નાખો તૈયાર મોદી લે એટલે વારથી તો ઊંઘી આ જરાક પૂછ્યું છે પણ જરીક ઊંઘ્યા ને તેઓ બધે ઉપાડી ગયા માટે ઊંઘવા જેવું નથી ફિર તો તુવેરો ગઈ પણ આ તો મોંઘો મને બહુ નકામો થશે આ ઊંઘવાનો વખત ન હોય પછી કે ચોર લઈ ગયા પણ ચોર તમે નતા હવાર થઈને ઊંઘવા બેઠા ઊંઘી ગયો તો આમ થયું એમ જે પોતાના દોષો જોતો નથી જાગ્રત રહેતો હોય તો બધા વિપિકારો મટી જાય માટે પોતે જાગ્રત રહેવું આ તો વ્યવહારની વાત છે પણ પરમાર્થમાં તો ઊંઘ્યા તો આ મોગો એવો મનોદેહ નિષ્ફળ થશે અહીં તો શું 50,000 રૂપિયા કા નુકસાન થશે આ તો રત્ન ચિંતામણી જો મનોદેહ નિષ્ફળ થશે આજ સુધી કેટલી મહેનત કરી આટલા સુધી આવ્યો છું અને ગફલત ખાધી તો મરી ગયો તરતો માણસ આ થનારા તો ડૂબે કે ડૂબી જાય એમ આપણે કેટલી મહેનત આટલા સુધી આવ્યા છીએ અને જો ભૂલ કરી ગફલત મળ્યા તો ગયા ઊંઘવાનો શું આજે નથી જીવ એમ કે છે મારા તૃષ્ણા અહંકાર લોભ આદિ દોષો જતા નથી અર્થાત જીવ પોતાનો દોષ કાઢતો નથી અને દોષોનો મોહ કાઢે છે કેમ જતા તે આંગળ્યા છે એને તે પાડ્યા છે તેને કાઢવા નથી જેમ સૂર્ય તાપ બહુ પડે છે તેથી બહાર નીકળાતો નથી માટે સૂર્ય દોષ કાઢે છે પણ ક્ષત્રિયને પગરખાં સૂના તાપથી રક્ષણ કરતે બતાવ્યો છે તેનો ઉપયોગ કરતો નથી તેમ જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાનો દોષો ઘટાડેલા નાશ કરેલા તે વિચારો જ્ઞાની પુરુષ કેમ વર્ત્યા કેટલો પુરુષાર્થ કર્યો દોષથી સામા પડ્યા આપણે એના અવકાર કરીએ છીએ ઉપરામ લઈએ છીએ શું ના થાય અને એ ઉપાયો જ્ઞાનીએ ઉપકાર અર્થે કહે છે એ શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ જ્ઞાની પુરુષો જે રીતે આત્માની પ્રગતિ કરી છે એ રીતે તમે કરો એનો રસ્તો બતાવ્યો છે આ તો કરવું નથી અને રડવું છે કે રડે નહીં ચાલે કરવું પડશે સુખધામ અનંત સુસંતોષી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુરામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપા